નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને આજે આપણે પ્રોપર્ટી ગુરુનો આ ખાસ એપિસોડ તમારે માટે લઈને આવ્યા છે. તો આ એપિસોડમાં ખાસ શું છે, આપણે વાત કરવાના છે પ્રોપર્ટી ગુરુ આઉટલુક 2024ની. તો આ એપિસોડની અંદર આપણે 2023નું વર્ષ રિયલ એસ્ટેટ માટે, પ્રોપર્ટી માર્કેટ માટે કેવું રહ્યું અને આવનારા વર્ષ પાસેથી કેટલી આશા અને અપેક્ષાઓ રિયલ એસ્ટેટની બની રહી છે, આ અંગે આપણે ચર્ચા કરવાના છે. અને આ સાથે આપણી સાથે ચર્ચાની અંદર દિગ્ગજોની પેનલ જોડાઈ છે. તો આપનો પરિચય કરાવી દઉં. આપણી સાથે જોડાયા છે નરેટકોના ચેરમેન અને હીરાનંદાની ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર નિરંજન હીરાનંદાની, તથા ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ તથા રુસ્તમજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર બોમન ઈરાની. આ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજારના ખાસ એપિસોડની અંદર, પ્રોપર્ટી ગુરુના ખાસ એપિસોડની અંદર. તો નિરંજનજી, જે રીતે આજે આપણે ખાસ ચર્ચા કરવાના છે કે 2023નું વર્ષ રિયલ એસ્ટેટ માટે કેવું રહ્યું, તો જે રીતના આપણે આંકડાઓ આવતા જોયા છે, અલગ અલગ આપણે બ્રોકરેજીસ હાઉસીસના રિપોર્ટ્સ આવતા જોયા છે, આપણે સતત આ વર્ષ દરમિયાન ચર્ચા કરતા રહ્યા છે. દશકના હાઈ લેવલ ઉપર આપણે રિયલ એસ્ટેટની વેચાણને પહોંચતા જોયું છે. ખાસી એવી માંગ ઓવરઓલ બધી જ સિટીની અંદર, ભારતની અંદર આપણને ઘરોની રહેતી દેખાય છે. હાઉસિંગ સેક્ટર હોય, કમર્શિયલ રિયલ એસ્ટેટ હોય, દરેકની અંદર એક બૂમ આવતું આપણને દેખાયું છે. તો આપ કઈ રીતે મૂલવી રહ્યા છો વર્ષ 2023ને રિયલ એસ્ટેટ માટે? બસ આપણા મોઢામાં ઘી શક્કર. 2023 તો એક રોકિંગ વર્ષ હતું. વિશ્વમાં હિન્દુસ્તાનની જીડીપી ગ્રોથ 6.5% થી વધારે હતું, વિચ ઇઝ અમંગ ધ લીડિંગ ઇન ધ વર્લ્ડ. તો આપણે જોવા જઈએ તો એક ભારતનું એક એકદમ ફર્સ્ટ ક્લાસ વર્ષ નીકળ્યું. એન્ડ બીજા પૂરા વિશ્વમાં જંગ ચાલુ હતું, રશિયા યુક્રેન વોર, આપણા ઇઝરાયલમાં જંગ, આપણે બધા જગ્યા જોઈએ તો ટેન્શન પેસિફિક ઓશનમાં, ઇન્ડિયન ઓશનમાં, સુએઝ કેનાલમાં. તો આ બધી વસ્તુ જોઈને આપણે એને બાવજૂદ આપણે જોયું કે આપણા ઇન્ડસ્ટ્રીમાં એક જોર હતી. ફરક એટલું જ હતું કે ઇનસ્પાઇટ ઓફ જે ગ્રોથ થયું છે, અફોર્ડેબલ હાઉસિંગની ગ્રોથ જે અપેક્ષા આપણે રાખતા હતા એમાં નથી થયું. પણ મિડલ લેવલ હાઉસિંગ, લક્ઝરી હાઉસિંગ, હાઈ કોસ્ટ હાઉસિંગ, એમાં જે ગ્રોથ થયું છે એ મેં 40 વર્ષથી વધારે હું કામ કરું છું રિયલ એસ્ટેટમાં. આટલું ગ્રોથ આ સેક્ટરમાં જે જોયું છે મેં પહેલા નથી જોયું. સો ક્વોન્ટમમાં વધી ગયું છે. પ્રાઇસીસ તો વધ્યા છે, પણ મોર દેન ધેટ ક્વોન્ટમ જે વધ્યું છે, 15, 17, 20% જે ક્વોન્ટમ ઓવરઓલ દેશમાં વધ્યું છે સેલમાં, એ આઈ થિંક ઇટ ઇઝ અનએક્સપેક્ટેડ. ઇટ વોઝ એકચ્યુઅલી અ વેરી ગુડ યર ફોર રિયલ એસ્ટેટ. સો ઇટ ઇઝ અ પોઝિટિવ યર. એન્ડ આપણે જોઈએ તો જેવી રીતે હોમ લોન્સમાં જે આપણે રિટેલ હોમ લોન્સ ગણતરી કરીએ છીએ, એમાં પણ લગભગ 15-20% વધી ગયું છે. સો ઓવરઓલ જે હતું, બાઇંગ પાવર વધી ગયું છે અને દેશમાં સેલ વિક્રી રિયલ એસ્ટેટનું વધી છે. ઓકે, તો અહીંયા આગળથી જે રીતે આપણે 2023ના વર્ષને મૂલવવાની વાત કરી, તો સેલ્સ જે છે, ઘરોના વેચાણ સારા એવા થતા દેખાયા. અને એક આપણે જેને કહીએ કે કન્સર્ન જે આપણી રહેતી દેખાય છે કે જે અફોર્ડેબલ હાઉસિંગના વેચાણ એટલા નથી વધ્યા જેટલા લક્ઝરી હોમ્સના વેચાણ થયા છે. આ મુદ્દે પણ આપણે આગળ આપણા શોની અંદર વાત કરીશું. પરંતુ બોમનજી, હવે આપની પાસેથી પણ જાણવું છે, તમે કઈ રીતે 2023ના વર્ષને જોઈ રહ્યા છો? કારણ કે એક રીતે આપણે જોઈએ તો હવે આપણે ઇન્ટરેસ્ટ રેટની વાત કરીએ તો પોઝ ઉપર છે, એટલે કે આપણે વ્યાજ દર સૌથી ઊંચો છે છતાં રેકોર્ડ સેલ થતા ઘરોના જોયા છે. અને ન માત્ર હાઉસિંગની જ આપણે વાત કરીએ, કમર્શિયલમાં પણ આપણે જોયું છે કે એક સારા ખરીદી થતી દેખાય છે. તો કઈ રીતે તમે 2023ને જોઈ રહ્યા છો? થેન્ક યુ ઝરના. પ્રોપર્ટી ગુરુ જે છે એમાં આપણે પહેલી વાર આવ્યા હતા ત્યારે બી મેં તમને કીધું હતું કે ઘરોના ભાવ વધશે ને ઘરની જે ખપત છે બહુ વધારે થઈ જશે. આમાં રીઝન્સ બહુ સિમ્પલ હતા. કોસ્ટ રાઇઝ થતા હતા બધી જગ્યાએ, એન્ડ ડેવલપર્સો જેટલું કંટ્રોલ કરી શકતા હતા એટલું કંટ્રોલ કરતા હતા. ઇન્ટરેસ્ટ રેટ ઇન્ડિયામાં જ ફક્ત નહીં બટ અરાઉન્ડ ધ વર્લ્ડ વધી ગયો છે. યુએસએ પહેલી વાર એની જિંદગીમાં 7%નો ઇન્ટરેસ્ટ રેટ ભર્યો છે ફોર હોમ્સ. તો એ બી એક બહુ મોટો ફેક્ટર હતો. નિરંજનભાઈએ જેમ કીધું
કે અરાઉન્ડ ધ વર્લ્ડ જે ટર્મોઇલ ચાલુ છે એના થતાથી બી ઇન્ડિયા હેઝ બીકમ અ સેફ હેવન. તો લોકોની જે ઇન્વેસ્ટમેન્ટની એક આ રહી છે દેટ હેઝ બીન મોર ટુવર્ડ્સ ઇન્ડિયા એઝ ઓફ રાઇટ નાઉ. ઇન્ડિયન ઇકોનોમી ઓવરઓલ જે ગ્રોથ થઈ છે એના માધ્યમથી આ લક્ઝરી હોમ્સનો જે ડેફિનેશન ઇન્ડિયા વાઇડ કહેવાય છે 1.5 કરોડ કરતા વધારે રૂપિયાનો ઘર. હવે આ સૌથી વધારે જે વેચાણ થઈ છે એ બેંગ્લોર, MMR એન્ડ તમારી NCR એરિયામાં થઈ છે, જેનાથી આની વોલ્યુમ જે કહેવાય 1.5 કરોડ કરતા વધારેના ઘર જે લક્ઝરી હોમ્સ કહેવાય છે એની વોલ્યુમ બહુ વધારે વધી ગઈ છે. અને એમાં રીઝન્સ હું તમને વેતન આંકડા આપી શકું છું. નાઇટ ફ્રેન્કે કીધું કે 130% લક્ઝરી હોમ્સ જે છે એ 2022 કરતા 2023માં વધારે વેચાણ છે. 130%. એનરોક કન્સલ્ટન્ટનો રિપોર્ટ એવો હતો કે 24% આમાં ભાવની વધત થઈ છે. ને ટાઈમ્સ પ્રોપર્ટીનું એવું હતું કે 67% જે લોકો આ ઘરો લે છે એ લોકો ગેટેડ કમ્યુનિટીની તરફ જાય છે, મોટા ઘરો શોધે છે, એન્ડ એ લોકોની બાઇંગ એબિલિટી જે આવી ગઈ છે બીકોઝ ઓફ લેટ્સ સે બેટર ફાઇનાન્સિંગ સ્કીમ્સ, બેટર અવેલેબિલિટી ઓફ ઓપ્શન્સ ઇન નવા જે પ્રોજેક્ટ્સો ઉપડાય છે એના બેસિસ પર. મારા હિસાબથી આ બધા રિપોર્ટ્સ વાંચીને આજની તારીખમાં બી ઇફ આઈ વર ટુ મેક અ સ્લાઇટલી લોંગ ટર્મ ગેસ તો હું તમને એમ કહી શકું 2024 especially being an election year, the first half of the year will be extremely strong. ત્યાર પછી જો 2-3 મહિના કઈ ઘટત આવે for whatever reasons, I am just being extremely careful, તો આવશે. પણ એના પછી પાછું somewhere around October या even earlier in September we will see a huge surge. ને ઇન્ડિયન બાયર જે છે એ રિયલ એસ્ટેટ તરફ જે આકર્ષિત હતો હવે રિયલ એસ્ટેટ તરફ એની સિક્યોરિટી ને સેફટી બી દેખાય છે. રેરાના આવવાથી લોકોના પૈસા એકદમ સેફ છે એવો લોકોની મનસ્થિતિ થઈ ગઈ છે. and they are investing 60% of Indian wealth જે આજ સુધી હતું was in real estate, હવે એ વધશે. and especially અમારી cities જે છે એમાં there is the numbers say કે by 675 million people 2030 વર્ષમાં એટલે in the next 6 years will be living in cities. એટલે સિટીઝમાં વધારે ગ્રોથ થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ગ્રોથ થવાથી બી મારા હિસાબે the population increase in the cities will take place. ને અમારી જે સિટીના ડેવલપર્સો છે ઇવન ટિયર 2 ટાઉન્સના ડેવલપર્સો જે છે they are seeing a huge buying opportunity going forward. Jarna, over to you. ઓકે, તો અહીંયા આગળથી આપણે 2023નું જે એક વર્ષ છે એને તો એક સારી રીતે આપણે પૂર્ણતાને આરે આવતા જોઈ રહ્યા છે. નિરંજનજી, આગળ આપની પાસેથી એ જાણવું હતું કે આ વર્ષે જે રીતે આપ બંને પણ વાત કરી અને આપણે રેરાની અંદર જે આંકડાઓ જોઈએ છે રજિસ્ટ્રેશનના, નવા પ્રોજેક્ટના રજિસ્ટ્રેશનના, પાછલા વર્ષની સરખામણીમાં આ આંકડો ઘણો બધો વધતો દેખાયો છે. તો આને આપણે કઈ રીતે સમજવું જોઈએ? જે એક ફંડિંગનો પ્રશ્ન હતો એ થોડો હલ થતો દેખાઈ રહ્યો છે. નવા પ્રોજેક્ટ્સ વધવાના કયા કારણો તમે જોઈ રહ્યા છો? ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવતા દેખાઈ રહ્યા છે. જે રીતે બોબનજીએ કીધું કે આપણા ડોમેસ્ટિક રોકાણકારોના પણ રોકાણ વધ્યા છે. તો આ મુદ્દે આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? પહેલા જે હતું, જે ગ્રોથ ઓફ રિયલ એસ્ટેટ હતું એ ઓનલી આઈટી લિંક્ડ હતું. મીન્સ આઈટી નું પ્રોગ્રેસ થાય તો રિયલ એસ્ટેટનું પ્રોગ્રેસ થાય. હમણાં જે અમે જોયું કે આજના તારીખમાં અલગ અલગ સેક્ટર્સનું ઇન્વેસ્ટમેન્ટ આવે છે. જેવી રીતે બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, BFSI નું છે સેક્ટર્સ છે, ઇન્સ્યોરન્સ કંપનીઝનું સેક્ટર છે. આ બધીની વસ્તુ પણ ખરીદી ઘણી છે. સેકન્ડ, જે અધર કંપનીઝ જે મેન્યુફેક્ચરિંગમાં આજે આવે છે એનું પણ ગ્રોથ છે. એટલે એનું સેકન્ડરી ઇફેક્ટ રિયલ એસ્ટેટ પર આવે છે. સો પહેલા એ ખાલી આઈટી લિંક્ડ હતું, હવે એમ નથી. It is a multi-linked છે. It is far more stable industry than before. Of course, IT is an important sector as far as real estate is concerned and એનું multiplier effect. But આજના તારીખમાં બધું. ત્રીજી વાત શું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આપણે મુંબઈની વાત પહેલા પણ કરી હતી એક બીજા આપણા ઇન્ટરવ્યુમાં કે આજના તારીખમાં ટોટલ આપણે જોવા જઈએ તો 300 કિલોમીટર મેટ્રો 2 વર્ષની અંદર તૈયાર થવાનું છે. તો એટલે જે પ્રોબ્લેમ હમણાં ટ્રાન્સપોર્ટ ને છે એ પણ મિટી જશે. પ્લસ MTHL થશે, ક્રોસ હાર્બરમાં નવી એરપોર્ટ આવે છે, પનવેલનું ઓપનિંગ આઉટ થઈ જશે.
So more lands will become available in the near the financial capital of India. તો એવી રીતે આપણે જોવા જઈએ નેશનલ હાઈવેઝ થાય છે, પોર્ટ્સ થાય છે, એરપોર્ટ્સ થાય છે, મુંબઈનું મેટ્રો થાય છે. આ બધી વસ્તુઓ ગણતરી કરીએ, you will see multiplier effect of that in the real estate sector in the year of 2024. So 24-25 also Navi Mumbai airport opening થઈ જશે. Next month માં MTHL opening થાય છે. Coastal Road is opening in January, partly opening in January of 2024 in Mumbai. તો આ મલ્ટીપ્લાયર ઇફેક્ટ રિયલ એસ્ટેટમાં તમે મુંબઈ રિજનમાં, MMR રિજનમાં જોશો. ઓકે, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ જે છે એ મુંબઈ અને તેની આસપાસના એરિયાની અંદર ઘણું બધું થયું છે અને એને કારણે પણ એક રિયલ એસ્ટેટને બૂસ્ટ મળતું દેખાઈ રહ્યું છે. મોમનજી, મુંબઈ અને આસપાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનો ઉલ્લેખ અહીંયા આગળથી નિરંજન સરે કર્યો. ઓવરઓલ ઇન્ડિયાની અંદર આપણે જોઈ રહ્યા છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટ પર સરકારનું ઘણું બધું ધ્યાન છે અને જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ચૂંટણીનું વર્ષ, આવનારું વર્ષ આવી શકે છે, અપેક્ષિત ગવર્મેન્ટ આવે તો આખા માર્કેટને જ બૂસ્ટ મળવાનો છે. તો આપણે અહીંયાથી કહી શકીએ કે રિયલ એસ્ટેટને કેટલી અપેક્ષા વધી જાય છે આ જોતા, અને કઈ રીતે તમે 2024 માટે રિયલ એસ્ટેટને જોઈ રહ્યા છો? તો ઝરના, બહુ સિમ્પલ છે. એક કહાવત છે કે પહેલા અમેરિકા બિલ્ડ ધ રોડ્સ એન્ડ ધેન ધ રોડ્સ બિલ્ડ અમેરિકા. તો એવી રીતે જ આપણે ઇન્ડિયામાં જોઈએ છે આજની તારીખમાં રોડ હોય, રેલવે હોય, એરપોર્ટ્સ હોય, આ બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધે છે. નિરંજનભાઈએ પોઈન્ટ આઉટ કર્યું કે દેર ઇઝ અ ગ્રોઈંગ ડિમાન્ડ ફોર ઓલ એસેટ ક્લાસીસ ઇન ઇન્ડિયા. હું કહેવા માંગુ છું, ઝરના, તમે જોતા હશો, ઇવન એડવાન્સ લિવિંગ જે કહેવાય, ઓલ્ડ એજ હોમ્સ, નોટ ઓલ્ડ એજ હોમ્સ એક્ઝેક્ટલી, બટ એડવાન્સ લિવિંગ, જ્યાં લોકો ઓવર 55 and 58 પોતે જઈને એ લોકોના એવા જગ્યામાં ઘરો લે છે જ્યાં દે કેન ગો હેડ એન્ડ રિસાઇડ અમોંગ્સ્ટ પીપલ ઓફ ધેર. કારણ કે ઇટ હેઝ બીકમ અ ફેક્ટ કે બચ્ચાઓ આજકાલ they move ahead for their own growth in life. So they are buying that. So that is another asset class that has gotten created. એક બીજી asset class create થઈ છે, mostly in terms of residential only, which is again student housing કે bachelor accommodation in cities. આની બી બહુ બધી વધારે growth થઈ છે. And again, why this has happened is because the rules have become a lot more clearer today, Jharna, than they were earlier. લીવ લાયસન્સ બહુ પહેલા કોમ્પ્લિકેટેડ હતું, લોકો ઘર આપતા નહોતા રેન્ટલ પર because they used to find it as a difficulty. આજની તારીખમાં I can afford to buy 2 homes and give it on a rental and create a steady state of income for me, which is the right thing to do. Also, Jharna, the point that we should note is ઇન્ડિયામાં longevity વધી ગઈ છે. જે 65 વર્ષના લોકો, means first the lifelong expectancy was 65 or 68 years, એ હવે વધીને it has become 77 to 78 years. આનાથી બી there are 2 or 3 generations buying homes at the same point of time. ને મેં જેમ કીધું, 675 million people will be moving to tier 2 and of course metros and tier 1 towns, જેનાથી the requirement for homes in these areas is going to increase. Jana, I have 1 or 2 points જે આપણે દર્શકોને કહેવા માંગીએ છે. Costs are also constantly going up. Fortunately, today interest costs have been under control, but the rest of the cost, whether it is materials, whether it is charges for services, આ બધી વસ્તુઓ વધી રહી છે. So the faster a consumer locks in a product or locks in his home or locks in his requirement, એટલું જ એના માટે સારું છે, because otherwise he pays the higher inflationary cost on the entire value of purchase. And given where interest rates are, and જ્યાં એ લોકો, hopefully in this year we'll see a drop in the interest rates. એનાથી my one line advice to all your darshaks are કે તમે જેટલા જલ્દી ઘર, જે તમને પસંદિત ઘર હોય એમાં તમે બુકિંગ કરી લેશો તો that is much better for you. આ રેરા અપ્રુવ્ડ ઘર રહેવો જોઈએ, and that is the one thing that you should see. Commercial development બધી સિટીઝમાં વધી રહી છે. Mumbai has seen possibly the highest growth of commercial real estate development in the last year. મારા માનવાથી આ વર્ષ 24 will be no different. We will see as much and more growth taking place out here, Jana. તો નિરંજનજી, જે રીતે આપણે આગળ વાત કરી રહ્યા હતા બ્રેક પહેલાં કે નવા એસેટ ક્લાસ પણ હવે આવતા દેખાઈ રહ્યા છે, સિનિયર સિટીઝન હોમ આવતા દેખાયા છે, સ્ટુડન્ટ હાઉસિંગ આવતું દેખાયું છે, ફ્રેક્શનલ ઓનરશિપની અંદર પણ થોડા રોકાણો વધ્યા છે. આ બધું હવે ધીમે ધીમે આ વર્ષના દરમિયાન આપણે ખાસું એવું ચર્ચાતું જોઈ રહ્યા છે. તમે રિયલ એસ્ટેટની અંદર રોકાણની ક્યાં ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો અને 2024નું વર્ષ આપને કેવું લાગે છે? અને બીજો એક પ્રશ્ન પણ હું અહીંયા આગળથી ઉમેરી લઉં, હીરાનંદાની તરફથી પણ એક નવું સર્વિસ પ્લેટફોર્મ અહીંયા આગળથી આવી રહ્યું છે, એ અંગે પણ અમને થોડી માહિતી આપશો.
જર્નાજી, એમાં 3 વાતો છે. પોઈન્ટ નંબર 1, જે બોમનજી હમણાં વાત કરી કે કોસ્ટ તો વધી છે, પણ આપણે એક બધાને જણાવવું જોઈએ કે જે કોસ્ટ વધ્યું છે એમાં ગવર્મેન્ટનું ટેક્સ ને ચાર્જીસ લગભગ મુંબઈ શહેરમાં 50% જે ટોટલ કોસ્ટ ઓફ ફ્લેટ છે એમાં 50% લગભગ ટેક્સીસ, ડેવલપમેન્ટ ચાર્જ, સ્ટેમ્પ ડ્યુટી, એડિશનલ FSI કોસ્ટ, લેન્ડ અંડર કન્સ્ટ્રક્શન કોસ્ટ, GST, આ બધી વસ્તુઓમાં ચાલી જાય છે. સો એટલે આપણે પાસે મુંબઈ શહેરમાં અફોર્ડેબલ હાઉસિંગની પોસિબિલિટી જ નથી. સો આપણે વિચાર કરીએ કે જે કોસ્ટ વધતું જાય છે ઇટ ઇઝ લિંક ટુ રેડી રેકનર રેટ એન્ડ અધર રેટ્સ. એટલે એઝ રેડી રેકનર રેટ વધતું જાય છે, cost of buildings and properties are also increasing and it is actually becoming more and more. એટલે જે જન્નાજી જે તમે વાત કરી, it is bound to be that the prices of real estate will go up in the year 2024 and it is majority because જે government cost of જે છે official cost છે જે આપણે ભરવું પડે છે. So that is the first reason. Second જે issue છે is that the future is good because માણસોને એક અપેક્ષા છે કે આપણે સારી રીતે ઘરમાં રહેવું જોઈએ. That is a very big factor જે થયું છે. જે પહેલા હતું ને કે ઠીક છે આપણે સોમવારથી શનિવાર તો ઓફિસમાં રહીએ છીએ, વીકેન્ડમાં આપણે મોલમાં જઈએ અથવા હોલિડેઝ પર જઈએ છીએ તો ઘરમાં કોઈ રહેતું નથી. લેકિન આજના તારીખમાં આપણે જોવા જઈએ તો માણસોને ઘરમાં વેલ્યુ ઘણી બધી થઈ છે આફ્ટર કોવિડ એન્ડ એ સિચ્યુએશન કમ્પ્લીટલી એક માઇન્ડસેટમાં ચેન્જ થયું છે. ઓલ્સો કે વર્ક ફ્રોમ હોમ થયું છે તો એટલે દેટ ઇઝ પોસિબિલિટી. થર્ડ પાર્ટ જે બોમનજી વાત કરી કે હોમ લોન્સ આર નાઉ વેરી 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 નાઇસલી એન્ડ ઇઝીલી અવેલેબલ ટુ વન એન્ડ ઓલ. હા, એનું વ્યાજનું રેટ થોડું વધી ગયું છે, 6.5% હતું એ 8.5% થયું, પણ અમને 20 વર્ષનું પણ 25 વર્ષનું પણ તમને લોન મળી શકે છે. રહી વાત તમે જેમ મને પૂછ્યા રિલેટિંગ ટુ વોટ હિરાનંદાનીઝ આર ડુઇંગ ઇન ટર્મ્સ ઓફ ધ સર્વિસીસ મોડ્યુલ, આપણે પાસે ઓવરઓલ જે ગ્રોથનું પોટેન્શિયલ છે એમાં ગ્રોથનું પોટેન્શિયલ લગભગ વી બિલીવ દેટ વી કેન ઇન્ક્રીઝ અવર ટોટલ પોટેન્શિયલ ધીસ યર બાય અબાઉટ 25%. But investment potential, we want to increase by 10-15%. So, by totally આપણે જોવા જોઈએ તો અમારા પાસે capacity to growth is excess in terms of 10 to 15%, which we don't want to put immediately in terms of investment potential. એટલે એક સર્વિસીસ મોડ્યુલ અમને ક્રિએટ કર્યું છે જ્યાં માણસોને પાસે ઓલરેડી they have got land potential and other things are there, but they do not have the construction capability, marketing capability, development capability or sales capability. એમાં અમે intervene કરીએ છીએ, but it is only a selective model and we will do about 3 or 4 cases only this year. We don't know how much we will do in future, but 3-4 અમે કરવા માંગીએ છીએ. 2નું અમે ફાઇનલ કરી નાખ્યું છે, બટ આગળ પણ આપણે 2-3 તો 1-2 આપણે કરશું in the year 2024. ઓકે, તો 2024માં ક્યાં રોકાણની તક બની રહી છે એની આપણે અહીંયા આગળથી ચર્ચા કરી રહ્યા છે. બોમનજી, આપની પાસેથી પણ અહીંયા એક મહત્વનો પ્રશ્ન મારે પૂછવો હતો કે જ્યારે રોકાણની વાત આવે તો અપેક્ષિત રિટર્નને માટે ઘણા બધા રોકાણ થતા હોય છે. હવે આપણે પાછલા વર્ષને જોઈએ તો રિયલ એસ્ટેટની અંદર કેપિટલ એપ્રિશિએશન થતું હોય છે, પણ કમ્પેરેટિવલી સ્ટોક્સમાં જે રિયલ એસ્ટેટને લગતા સ્ટોક્સ છે એના રિટર્ન ઘણા બધા સારા રહ્યા છે. તો ઇન્વેસ્ટરને તમે શું કહેશો, આ રિયલ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કે રિયલ એસ્ટેટના સ્ટોકની અંદર રોકાણ કરવું જોઈએ? કઈ રીતનો અહીંયા આપનો મત બની રહ્યો છે? પહેલા તો હું તમને કહીશ કે that is a difficult question because it depends on the volume of investments તમારી પાસે જે હોય એના બેસિસ પર તમે ડિસાઇડ કરી શકો છો how much money to put into real estate directly, how much money, like નિરંજનભાઈ mentioned, tokenization of real estate આવી રહ્યું છે, એમાં બહુ બધા પૈસા આવશે, લોકો ઇન્વેસ્ટ કરી શકશે. And also then there are the classes at where the investment will take place. So let's put it this way, if I were an investor, I'd put about 10-15% of my money in real estate stocks and about 30 to 40% in actual real estate. And the reason આ કહેવાને માટે because then here આપણું direct appreciation થાય છે. There you get a multiple of what the market believes is your value.
રિયલ એસ્ટેટનું આ વર્ષમાં મારા હિસાબે બેઉ રીતે સારું થવાનું છે, ઇન્ક્લુડિંગ ધ સ્ટોક્સ ઓફ ઓલ ધ લિસ્ટેડ કંપનીઝ, because there is a very strong economic growth of the country itself. આજની તારીખમાં આપણી દેશ is like a shining star, it's like the Kohinoor, and everybody is looking at it. And એક રિપોર્ટ હું જોઈ રહ્યો હતો જેમાં મોર્ગન સ્ટેનલી ઇન્વેસ્ટમેન્ટ ફંડ જે છે, they are taking in one or two real estate companies also into their JKY index. So એનાથી those companies will again have volumes of money available to it. Real estate is driven by cash flow and money itself. So basically real estate developers they have to keep themselves in a position જ્યાંથી એ લોકો પૈસા raise કરી શકે, projects પૂરા કરી શકે. રહી વાત આપણી which are the markets that one can really focus on. I think new sectors માં થોડો ઘણો ધ્યાન રહેવો જોઈએ. You have to have something to do with whether it is age living or whether it is accommodation for people in the city who do not have a home, rental kind of thing. Execution capacity, જેમ નિરંજનભાઈ કીધું, I firmly agree. It is going to be probably one of the largest things that good companies ને focus કરવો પડશે, and only companies that can turn around projects. કારણ કે complexity भी વધતી જાય છે as time goes along. Quality requirement and expectations भी વધી ગયા છે from where we were few years back. As a matter of fact, બહુ બધા ડેવલપર્સોએ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સાથે ટાઈપ કરવાની વાતો ચાલુ કરી છે. અમે IGBC પાસે કે ગ્રેહા પાસે જઈને અમારા પ્રોજેક્ટ્સ રેટ કરાવીએ છીએ ફોર એન્વાયરમેન્ટલી ફ્રેન્ડલી પ્રોજેક્ટ. ધીસ ઇઝ ઓવર એન્ડ અબાઉટ જે ક્લિયરન્સીસ અમે લઈએ છીએ ગવર્મેન્ટ પાસેથી. ધ આઈડિયા ઇઝ બધા જે ડેવલપર્સો છે ને અમારા કસ્ટમર્સો છે એ બધા ફાર વધારે એજ્યુકેટેડ થઈ ગયા છે. એવરીબડી વોન્ટ્સ to have a better life and therefore a better product. And I see that this growth will continue with good developments and good developers in especially all those markets that have become extremely desirable because of the growing population in tier 2 and tier 1 as well as metros. ઓકે, તો 2024 માટે ઘણા બધા ગ્રોથની આશા આપણે અહીં આગળથી રાખી રહ્યા છે અને આ જ શુભકામના, આ જ આશાઓ સાથે આપણે આપણી આ ચર્ચાને અહીં આગળ સમાપ્ત કરીશું. નિરંજનજી આપનો અને મોમનજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે સમય ફાળવી જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ પ્રોપર્ટી ગુરુની આ ખાસ રજૂઆતની અંદર હાલ પૂરતું આટલું જ, અને આ સાથે મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચાર માટે આપ જોતા રહો CNBC વિચાર. નમસ્કાર.